त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्योर्मोक्ष्यमामृतात् वागर्थाविव वागर्थौ वागर्थ प्रतिपत्तये जगतः वितरौ वन्दे पार्वती परमेश्वरो। बोलिए श्री शंकर भगवान की। इष्टदेव परब्रह्म परमात्मा देवोना देव महादेव ने याद करी आ नारगोळनी पवित्र भूमि में भगवान शिवना लीला चरित्रों थी भरपूर शिव महापुराण की कथा विद्वत वर्य पूज्य मनोज भाई शास्त्री जी ना मुखे थी आप सौ सांभळी રહ્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત મારા ગુરુ પૂજ્યપાદ પુરાણી સ્વામીજી, રામ સ્વામીજી, સૌ ભૂદેવોના ચરણોમાં વંદન, ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન। આપ સૌ બહુ ભાગ્યશાળી છો અને એમ કહેવાય છે કે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય। અહીંયા પરમાત્મા હાજર છે શાસ્ત્ર સ્વરૂપે। ભગવાન ચંદ્રમૌલેશ્વર શિવ આ પવિત્ર ભૂમિમાં આજે બિરાજમાન છે। ભક્તા મહોદય શ્રી વાત કરે ને આપણી આંખો માયાઓથી ભરપૂર છે એટલે આપણને દેખાતું નથી, પણ આપણા ધર્મશાસ્ત્રો છાતી ઠોકીને કહે છે કે મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિના। જ્યાં મારા 5 ભક્તો ભેગા થઈ અને મારું ભજન કરે ત્યાં હું અવશ્ય ઉપસ્થિત હોઉં। એ ન્યાયે આપણે કહી શકાય કે જ્યારે આટલા ભક્તો એક ચિત્તે ધ્યાનથી પરમાત્માના લીલા સ્વરૂપનું એક પવિત્ર ભૂદેવના મુખારવિંદથી કથાનું રસપાન કરી રહ્યા હોય ત્યારે ભગવાન અહીંયા બિરાજમાન। બીજી આનંદની વાત એ છે કે આ કથા કોઈ લૌકિક કે વ્યવહારિક વિચાર માટેની કથા નથી। આ કથા તો એક નવ્ય અને ભવ્ય દિવ્ય ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવ એના મંદિરનું સ્થાપન, જીર્ણોદ્ધાર યા નૂતન મંદિર એ બનાવવા માટેના હેતુની કથા છે। જ્યાં પરમાત્માનું નિવાસસ્થાન બનતું હોય અને એની અંદર જેને પણ જે કોઈ વ્યક્તિને, કારણ કે દાન તો બધાને કરવું છે, દાન કરવામાં પણ ઈશ્વરની ઈચ્છા જોઈએ, બધાથી નથી થતું મિત્રો। કોઈ પણ સત્કર્મ કરવું હોય તો પોતાની ઈચ્છાથી નથી થતું, ઈશ્વરની કૃપા હોય, માતા પિતાના આશીર્વાદ હોય, સાધુ અને બ્રાહ્મણોનો રાજીપો જીવનમાં પ્રાપ્ત કર્યો હોય, એ જ વ્યક્તિ સારા રસ્તે પોતાની ધનલક્ષ્મીએ વાપરી છે। બાકી તો આપણે જીગે દરિયા કિનારે કેટલાય ડોલતા હોય, કેટલાય રખડતા હોય, શરીરનું ભાન ન હોય, ગમે ત્યાં પડ્યા હોય, એ પૈસા આપીને હેરાન થાય, કારણ એના ભાગ્યની અંદર એ પુણ્ય રેખા આ વખતે આ જન્મમાં લખાયેલી। એટલે મિત્રો તમે બધા ભાગ્યશાળી છો। હમણાં વાત કરી કિરણભાઈ 51,000 રૂપિયાનું દાન કર્યું।
કોઈ 25,000 નું દાન કર્યું, કોઈ 5,000 નું દાન કર્યું. હું તો કહું છું કે 5 રૂપિયાનું પણ દાન આયા આ ધર્મ ક્ષેત્રમાં તમે કરશો ને તો એનું અનેક ગણું ફળ પ્રાપ્ત થશે. શાસ્ત્રોમાં એમ કીધું છે કે તમે તમારા ઘરે ભગવાનની ભક્તિ કરો ને, માળા કરો, પ્રાર્થના કરો, આરતી કરો, ભગવાનનો થાળ ધરાવો, તો તમને એ કર્મનું ફળ એક ક્રિયા પરતું મળે. એક માળા આપણે કરી, 108 મંત્રનો જાપ કર્યો, ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, મા ઉમિયા, જગદંબા, જેની પણ તમને ભાવના હોય એ મંત્રના જાપનો જાપ કરો, એક માળાનો, એટલે 108 મંત્રનું જ ફળ મળે. શાસ્ત્રો એમ કહે છે કે એ જ માળા તમે કોઈ નદી, તળાવના કિનારે બેસી, પવિત્ર જગ્યાઓમાં બેસી, પ્રકૃતિના ખોળે બેસી અને એ જ 108 ની માળા મંત્ર જાપ કરો, એટલે શાસ્ત્રો એમ કહે છે કે 10 ગણું ફળ પ્રાપ્ત. એ જ માળા, એ જ મંત્ર તમે જ્યારે કોઈ ગૌશાળાની ભૂમિમાં જ્યાં ગાયોનું વિચરણ થતું હોય, ગૌ માતાઓનું નિવાસ સ્થાન હોય, આવી પવિત્ર ભૂમિમાં એ જ કર્મ તમે કરો એટલે એનું 100 ગણું ફળ પ્રાપ્ત થતું હોય. આ શાસ્ત્ર, એ જ મંત્ર, એ જ માળા, એ જ પ્રાર્થના, એ જ આરતી. એ કોઈ દેવ મંદિરની અંદર, શિવાલયની અંદર બેસી અને પરમાત્માનું ભજન કરો તો એનું શાસ્ત્રોમાં કીધું કે 1000 ગણું એટલે 1000 ગણું ફળ પ્રાપ્ત. તમે આ સુંદર પ્રકૃતિના ધૂંધમાં, જળ દેવતાની નજીકમાં બેસી અને ભગવાન ચંદ્રમૌલેશ્વર શિવ એની આરાધના કરી રહ્યા છો, એના લીલા ચરિત્રોને સાંભળી રહ્યા છો, અને એ બી એક મંદિરના નિર્માણ માટે. મિત્રો, ભગવાને આપ્યું હોય ને તો ઉદાર હાથે, કોઈ પણ પ્રકારના સંશય કર્યા સિવાય તમને જે શક્તિ આપી હોય એ શક્તિ આ શિવ મંદિરના નિર્માણની અંદર વાપરજો. ભગવાન તમને 1000 ગણો. માણસ શું વાપરી શકે? કઈ જ ન આપી શકે. તો ઈશ્વરે આપણને આપ્યું છે, એમાંથી આપણે 1% કે 2% કે 5% આપવાની શક્તિ ધરાવીએ છીએ. એ પણ માતા પિતા, ભૂદેવો કે સંતો કે પરમાત્માના રાજીપો હોય, એના આશીર્વાદ હોય, એની કૃપા હોય તો જ તમે એમાં વાપરો. બાકી તો શિવ પુરાણ, ભગવાન ચંદ્રમૌલેશ્વર, એનું વર્ણન તો અજોડ છે. એ ભોળાનાથ તરીકે પણ આપણે લઉં શકીએ. દેવોના દેવ મહાદેવ આ પણ વાતો આપણે કરીએ છીએ. આપણે આપણા ધર્મશાસ્ત્રો. એ ભોળાનાથ કેવો છે તો એ છંદ દ્વારા હું તમને કહીશ. એના ખૂબ સરસ વર્ણનો છે શાસ્ત્રો. જય 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 જટિલ જોગી ધંધુર ને ભાવો શંભુ જો સદા નિરોગી ધાવા ઉજ્જવલી પ્રભુમિયા સરસ ગણપતિ જગત ભૂત પ્રેત યાદ સંકલાવી જલ કે સફેદ ભાવ કંઠે પંકે પ્રિયા દેહ કા મુંડ મારુંડી રાગે જય ધરતી ના મારે બલતી રહા આપણો ભોળ્યો નાથ. જય 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 જટિલ જોગી. જોગીનું સ્વરૂપ જો તમારે નિહાળવું હોય તો ભગવાન ચંદ્રમૌલેશ્વરના સ્વરૂપના દર્શન કરો. જોગીઓનો પણ એ જોગી છે. જય જય જટિલ જોગી ધંતુર ને પાંગ ભૂગી. જેને સોંગી ન શકાય આપણાથી આવા ફૂલો, જેને આપણે આરોગી ન શકીએ એવી ભાંગ. આજે તો ચલો બધા મિનિટ ઠોકવાનો જે ભગવાને પીધી હતી એટલે આપણે ઠોકાય. ભગવાને તો ઝેર પીધી. ક્યારેક અખતરો કરો તો કોઈને પૂછીએ ને
એટલે ભાંગ ના પીવાય આપણાથી. તો કે ના ગઈ તો ભગવાને પીધી હતી ને એટલે પ્રસાદમાં તો લેવાય, પણ પ્રસાદમાં ગ્લાસ ભરીને ઠોકી જાય. પછી ભલે લથડતો ઘરે પોગે, અને ઘરે ન પોગે તો ઘરવાળી બેટરી લઈને સાંજે સોતભાઈ નીકળે. પણ શાસ્ત્રો એમ કહે છે કે પરમાત્માએ જે વસ્તુ કરી છે એ આપણે કરવાની જરૂર નથી. પરમાત્માએ જે કીધું છે ને એ આપણે કરવાની જરૂર છે. ધનપુર ને ભાંગ ભોગી શંભુ છો સદા નિરોગી બુદ્ધા બાવા. વૃદ્ધ શરીર હોવા છતાં એનું શરીર તંદુરસ્ત છે. ઉજ્જવળી ભભૂતિ અંગ, શરીર ઉપર ઉજ્જવળ એવી ભભૂતિઓ લગાવી જેના બાળમાંથી તેજ વહી રહ્યું. આવી ભગવાન સદા શિવની ઉજ્જવળી ભભૂતિ અંગ, સરસ દરસ શીશ ગંગ, ભૂત પ્રેત યાદ સંગ. મસ્તક ઉપર જટાની અંદર ચંદ્રમા અને ગંગાજી સાક્ષાત જ્યાં નિવાસ કરે છે, જ્યાં ભૂતળાઓનો વાસ છે, આપણે એનાથી ભાગ્યે છે ને એ પરમાત્માના નજીકમાં છે. જળ કે સસ્યર સુભાલ, કંઠે વળગેલ વ્યાલ. મૂંજની માળાઓ, ખોપડીઓની માળાઓ જે સદાશિવે પહેરી છે, આવા વાગે વરવીર હાક ડમરૂ ને ડાકે અગળ બમ બમ પાડે. આ પરમાત્માના સ્વરૂપનો અહીંયા શિવ પુરાણના શાસ્ત્ર રૂપી તમે શ્રવણ કરવાના છો, એટલે તમે ભાગ્યશાળી છો. આમાં જેને ભગવાને શક્તિ આપી છે એનું દાન એમાં થવાનું છે મંદિરના નિર્માણમાં, એટલે તમે ભાગ્યશાળી છો. શાસ્ત્રોમાં એમ કહે છે કે જે વ્યક્તિએ મંદિરના નિર્માણમાં દાન આપ્યું હોય, સાંભળજો બરાબર, આ એ કોઈ વસ્તુ અમે અમારા ખીચામાં જ નથી કાઢીને કહેતા. આ ભૂદેવ 7 દિવસ સુધી સરસ મજાની કથા કરશે, પણ એ કોઈ એની ખીચાની નહીં હોય. તો ધર્મશાસ્ત્રોમાં ઈશ્વરે, આપણા ઋષિ મુનિઓએ જે લખ્યું છે એ તમારે આગળ પ્રગટ કરે છે. અમે તો સેલ્સમેનો છે ધર્મના. અમે અમારા ધર્મને વેચવા નીકળ્યા છીએ. આજે વિધર્મીઓ વિદેશ છોડીને, પોતાના દેશ છોડીને નાની મોટી લાલચો આપી અને આપણા સમાજને અન્ય ધર્મ તરફ વાળી રહ્યા છે. ત્યારે અમારું એ કર્તવ્ય છે સાધુ અને બ્રાહ્મણનું કે અમારો ધર્મ એ વિશ્વમય ધર્મ બને, એટલા માટે અમે મહેનત કરી. શાસ્ત્રો કહે છે કે મંદિરના નિર્માણની અંદર 1 રૂપિયાનું દાન જે વ્યક્તિએ આપ્યું હોય ને, એ મંદિર યાવત ચંદ્ર દેવા કરો, એટલે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી એ મંદિરની અંદર કોઈ પણ ભક્ત આવી અને ભગવાનની આરાધના કરે, પ્રાર્થના કરે, થાળ ધરાવે, આરતી કરે, અને એમાંથી જે પુણ્ય ઉત્પન્ન થાય એમાંથી એ દાનના પ્રકાર પ્રમાણે એ પુણ્ય પેઢીઓ સુધી તમારા પરિવારને પ્રાપ્ત થતું. આપણે આપણી પેઢીઓ માટે 3 પેઢી માટે, કારણ કે આપણને આપણા છોકરા પર વિશ્વાસ જ નથી, એટલે એની 3 પેઢી સુધી ભેગું કરીને મૂકી દઈએ. મારો દીકરો, એનો દીકરો, એનો દીકરો. એટલે ભાઈ તમારા બાપા પાસે નહોતું એટલું તમે વસાવ્યું, તો તમે તમારા દીકરા ઉપર વિશ્વાસ રાખો કે તમે જેટલું ભેગું કર્યું છે તમારા જીવનમાં એના કરતા અનેક ગણો, કારણ કે સમય એ ડેવલપિંગ નો સમય છે, એ કરવાના જ છે. આપણને વિશ્વાસ નથી એટલે આપણે ભેગું કરીએ, પણ એ ભેગું કરેલું જે કંઈ છે એમાંથી આવા મંદિરના નિર્માણમાં, આવા કથાના પ્રયોગમાં, આવા ભૂદેવોના ચરણોમાં, ગૌ માતાના નિર્વાહમાં જો આપણો પૈસો વપરાઈ ગયો તો આપણી પેઢીઓ આખી સુધરી જાય. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌને ઈશ્વર ખૂબ સારી શક્તિ આપે અને આપના દ્વારા પરસેવાથી, પરિશ્રમથી કમાયેલી ધનલક્ષ્મી, સદલક્ષ્મી આવા મંદિરના નિર્માણમાં વપરાવાની ભગવાન શક્તિ આપે. શક્તિની સાથે પવિત્ર વિચાર આપે. એ પ્રાર્થના સાથે
આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન ચંદ્રમૌળેશ્વરના દર્શન કરી વંદન કરી હું મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. ઓમ નમઃ શિવાય.